श्री रामचंद्र कांत पद्म नारण भय दारुणम नवकंठ लोचन गंध मुख पर गंध पद कंकाल कंकर्पय गणित अमिर छवि नवनील तीरथ सुंदरम पदपीठ मानव कंठर चित्रम मिलन सुतावर एड़मुख कंठल तिलक चारे दान धर्म विभूषणम आजान गुर सर चाप हर सर राम दिस कर दूषणम
ચિઠ્ઠી દ્વારા અથવા કોઈ બી સભ્યને કહી દેજો કે બાપુ ભજન રોડ કીર્તન સાંભળવાની ઈચ્છા છે. શક્ય છે ત્યાં સુધી તમારી પ્રશ્ન માન આપશું. ફરી એકવાર જે કોઈને કાંઈ પણ સાંભળવાની ઈચ્છા હોય તો ચિઠ્ઠી દ્વારા અથવા કોઈ બી સભ્યને કહી દેજો કે આ બાપુ ભજન રોડ કીર્તન સાંભળવાની ઈચ્છા છે. શક્ય છે ત્યાં સુધી તમારી ફરમાઈશને માન આપજો. બહેનોને સંખ્યા છે એક બે કીર્તન કરી ત્યારબાદ જે કંઈ તમારી રજૂઆત હોય છે એ પણ આપણા રામદરબારનો દોર આગળ લઈ જઈશું. 2-5 મિનિટ સૌ સાથે મળી સંકીર્તન કરીએ. તાળી તો પાડે હે. આપણે આજે આપણે એટલા માટે ભેગા થઈ છીએ પ્રભુ પરમાત્માને એ પ્રાર્થના કરવા માટે. હે દ્વારકાધીશ, હે ભોળિયાનાથ, હે કુળદેવમાં, જે તમારા ચરણે આવ્યો છે કાયમના માટે તમારા ચરણોમાં વાસ રાખજો. અખિલ બ્રહ્માંડના નાથને પ્રાર્થના કરવા માટે, અરજી કરવા માટે, આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટે બહુ ભેગા થયા છે. કોની માટે? સ્વર્ગ સેવા મમતાબેન હિતેશભાઈ ત્રિવેદી એ પ્રાર્થના કરવા માટે કે જે તમારા ચરણે આવ્યો છે કાયમના માટે તમારા ચરણોમાં વાસ રાખજો. અને એ હાટું આપણે એને આત્માને શાંતિ આપજો. એ હાટું આપણે બધા ભેગા થયા છે. વિચાર કરો, કળિયુગમાં ખાલી નામ લેવાથી ફાયદો થતો હોય. એટલે નામ લેશું, શેનું નામ લેશું? દ્વારકાધીશનું નામ લેશું, ભોળાનાથનું નામ લેશું, કોઈ માટે યાદ કરશું. પણ શેના માટે? કે જે આત્માના આપણે કલ્યાણ રીતે બેઠા છીએ, આત્માના પ્રભુને એવી પ્રાર્થના કરી કે જે તમારા ચરણે આવ્યો છે કાયમના માટે તમારા ચરણોમાં વાસ રાખજો. પણ ત્યારે આપણે કંઈક કરવું હોય તો આજે જ કરવાનું છે. પછી આપણે જ્યારે સમય અનુકૂળતા થાય ત્યારે આપણે ભેગા થઈશું. પણ અત્યારે 12 દિવસ જે કંઈ તમે પ્રભુ ભજન કરો, ભોજન ભજન દાન પુણ્ય જે કંઈ તમે કાર્ય કરો એ બધું આત્માને અર્પણ કરવાનું હોય છે. અને એના જીવનમાં કાંઈ પણ પ્રભુ ભગવાનને એવી પ્રાર્થના કરી કે સ્વર્ગ સેવા મમતાબેનના જીવનમાં કાંઈ પણ ભજન ભોજન કે દાન પુણ્ય જે કાંઈ ઘટ્યું હોય છે એ આજની રાત્રે અમે જે કાંઈ કરીએ એ બધું એને અર્પણ કરવાનું હોય છે. એટલા માટે કહું છું, 2 તાળી પાડી સાથે બોલજો બધા. તમે મને
માડી તો પછી આત્માને કેમ મજા આવે તો અમારું અહીંયા આવવાનું વ્યર્થ જાય ને આપણે ઓલા અમને માતાજી મમતાબેન ઠપકો આપે તો બાપુ તમે પણ હે અને આંગણું પણ બ્રાહ્મણોનું છે બધાને આપણે સાધુ બ્રાહ્મણનો કર્મ છે તો બને ત્યાં સુધી આત્માની પાછળ આપણે લગ્નની જેમ આપણે ઉજવતા હોઈએ છીએ જીવન કેવું જીવાય એ મહત્વનું નથી પણ જ્યારે એનો સમય આવી જાય હે આખી બ્રહ્માંડનું બેડું આવી જાય ને પછી જે આપણે એને કોઈ વિદાય એવી રીતે આપતા હોઈએ કે લગ્ન હોય આપણે લગ્નમાં કેમ બધા પ્રસંગ હોય આપણે બધા પ્રેમ ભાવથી બધા આનંદ ઉત્સવ કરીએ એવી રીતે આપણે જીવને એવી રીતે જ વળાવતા હોઈએ છીએ 12 દિવસ માટે એટલે તાળી એવી પાડો તો અમને મજા આવી જાય તમને મજા આવી જાય અને સ્વર્ગ સેવા મમતાબેનને પણ આનંદ થઈ જાય અને મારી પાછળ પરિવારે સરસ મજાનું આયોજન કર્યું છે બધા પ્રેમથી ભાવથી બધા ગાતા હોય અને સાથે નામ સન્માન કરતા હોય ભાઈને સંભળાય છે હે તમને મજા કરી બાપુ જલસો કર્યો ને આપણે કરી એમ નહીં બાબા શિયાળો છે થોડીક તમે તાળી પાડશો તમારા દુર્ગુણો બહાર આવશે તાળી પાડો એટલે મરી જાય અને જો જે બચી ગયો હોય એ જે નો તાળી પાડતા હોય એમાં જાય દુર્ગુણ એટલે આપણા કાંઈક આપણા આખા દિવસમાં બંનેને ગોળી પાઈ દીધી હોય તો બીજા બીજાનો ફોન આવ્યો હોય કે ગમે હોય એ આપણા દુર્ગુણો હોય એ બધી જાય બીજાની પડશે પણ આપણા દુર્ગુણો આપણે તાળી પડીએ તો આપણે આપણા હાથે મળી જાય આપણા હાથની શક્ય હોય ને બીજા
જોતું નથી. આપણે એવી તાળી પાડી કે સ્વર્ગસ્થ એવા મમતાબેનને પણ આનંદ થાય, અમને મજા આવે, તમને મજા આવે, અને અખિલ બ્રહ્માંડના નાથને મજા આવે એટલે બધાને મજાને મજા. આમ તાળી પાડો તો તાળી 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 જેથી તાળી રે પાડી ને મારા નામની રે બીજી તાળી ના હોય તો તાળી રે સમરણે કરો તો સીતારામના રે બીજા સમરણે ના હોય તો એ મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને દેવાય જો મરણમાં જટાયું ને રામ રે મરણ કોને દેવાય જો તાળી રે પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય તો એવા બનાવ્યા ભગવાન રમકડા માટીના, તો કેવા બનેલા ભગવાન રમકડા માટીના. એવા બનાવ્યા ભગવાન રમકડા માટીના, તો કેવા બનેલા ભગવાન રમકડા માટીના. તો રખીલ રામનું નામ રમકડા માટીના, તો રખીલ રામનું નામ રમકડા માટીના. ઓ દેવી સુંદર આંખ બનાવી, કેવી સુંદર આંખ બનાવી, કેવી સુંદર આંખ બનાવી, કેવી સુંદર આંખ બનાવી. આંખની અંદર ભીની મગાવી, આંખની અંદર ભીની મગાવી. ખીલે સુંદર શાન રમકડા માટીના, સુંદર શાન રમકડા માટીના. રખીલ રામનું નામ રમકડા માટીના, રખીલ રામનું નામ રમકડા માટીના. ઓ દેવા સુંદર કાન બનાયા, દેવા સુંદર કાન બનાયા, કેવા સુંદર કાન બનાયા, કેવા સુંદર કાન બનાયા. આમની અંદર પડદા મજાના, આમની અંદર પડદા મજાના. સાંભળી લે સાંભળી લે સાંભળી લે કથાની કીર્તન રમકડા માટીના. સાંભળી લે કથાની કીર્તન રમકડા માટીના. રખીલ રામનું નામ રમકડા માટીના, રખીલ રામનું નામ રમકડા માટીના.
જેના બગડ કાંઠે ભજન કરી મારા બાપા બજરંગ હરિ ભજન હરિ માય જે રહેતા શ્વાસો સ્વા ગટ ગટ હરિનો વાસ મારા બાપા બજરંગદાસ જરૂર છે આવા સંતની જોઈ લો મોજ ફકીરી બજરંગ દાસની ધન કમાણી બગડાણા ધામમાં એવી ચર્ચા થાય સત્સંગ એક વખત બાવળિયાનો જય જયકાર કરી ત્યારબાદ મારી વાણીની શરૂઆત કરું એક વખત બે હાથ ઊંચા કરી બાવળિયાને પ્રાર્થના કરી હે બજરંગદાસ બાપા જે જે ચરણે આવ્યું છે કાયમના માટે તમારા ચરણોમાં વાસ રાખજો બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ ये झोली मेरी भर दे हो बगदाना वाले मेरा पाठ कर दे हो बगदाना वाले वो बट्टी रे वाले वो दाढ़ी रे वाले आए बैठा बधाई बात છે सबकी झोली भर दे खाली झोली भर दे सबकी झोली भर दे हो बगदाना वाले પ્રથમ જોડે અમારી ભાઈ અને મારી તરફથી બજરંગદાસ બાપા જય જય સીતારામ
આજકાલ તમે હમણાં દિવાળીનો પર્વ ગયો આપણે બધી જગ્યાએ જોજો એમાં બગદાણામાં નંબર 1 આવે આપણા ગુજરાતમાં હે નંબર 1 આવે કે નહીં અને કોઈ એવું ઘર બાકી નહીં હોય 18 ઓરણમાં કે બાપાને માનતા નહીં હોય ભજનદાસ બાપાનો આયા નહીં તમે ગમે ના જાઓ હોલ આખા ભારતમાં ગમે ના જાઓ ને કદાચ તામિલનાડુમાં રામેશ્વરમાં ગયા હોય તો ગુજરાતી ભાડે એટલે ઓલો બોલે એટલે ઓ બાપા સીતારામ બોલે હે એવો આપણા બાપાનો પ્રતાપ ये बहुत बड़े काम बापा आपने किया है ये बहुत बड़े काम बापा आपने किए हैं बहुत बड़े काम बापा आपने किया है बहुत बड़े काम बापा आपने किए हैं बहुत बड़े काम बापा आपने किया है हम सबका काम करने हम सबका काम करने हम जाना मांगे सबका ये राम रोटी राम रोटी राम रोटी कावलिया दी राम रोटी राम रोटी राम रोटी राम रोटी कावलिया दी राम रोटी राम रोटी राम रोटी राम रोटी कावलिया दी राम रोटी राम रोटी राम रोटी राम रोटी विधाना दी राम रोटी हरि हर में हाँ कल रोटी हरि हर में रोटी कावलिया રમતો જોગીને કાવ્ય બગદાણામાં એક સન બગાડ કાઢે કર્યા બેસણા જગાડ્યો ભક્તિ રમતો જોગીને કાવ્ય બગદાણામાં એક સન બગાડ કાઢે કર્યા
બેસણા લગાડો ભક્તિનું બાપુ એ બાપુ સાચો ને બીજી વાત ખોટી બાબલિયાની નામ ખોટી તો સાચો ને બીજી વાત ખોટી બાબલિયાની નામ ખોટી બાપુ સાચો ને બીજી વાત ખોટી બાબલિયાની નામ ખોટી સાચો ને બીજી વાત ખોટી બાબલિયાની નામ ખોટી રામ રોટી રામ રોટી રામ રોટી દાનાની નામ ખોટી રામ રોટી રામ રોટી રામ રોટી દાનાની નામ ખોટી હરી હરને વચન સિદ્ધ સંતનો જબરો જોયો જો પ્રસાદ પડી જાય પેટમાં મટી જાય મહારો વચન સિદ્ધ સંતનો જબરો જોયો જો પ્રસાદ પડી જાય પેટમાં મટી જાય મહારો એવી અન્નની સહી ઔષધિ મોટી બાબલિયાની નામ રોટી 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 એવી અન્નની સહી ઔષધિ મોટી હરિહરની હાકલું પડે ટંકે ત્રણ તણવા પંગતમાં માનવ પ્રેમથી જમે ઈ તો કમી ના ખાઈ હોડકા આમાં બગદાણે ગયા હોય ને પ્રસાદ લીધો એવો હાથ ઊંચો કરો જો આપણે ઓલા પણ રામદૂત કરીને ટેમ્પો પડ્યો છે પાછળ જે કોઈને બગદાણે ન ગયા હોય ને એની માટેની ફ્રી સેવા જે ન ગયા હોય ને મને કહેજો બરોબર નંબર અહીંયા છે આપણે 14 અમે જઈએ છીએ રામદરબાર ન હોય ને તો જાય રામદરબાર હોય કે ભજન આવી ગયું હોય કે અનિવાર્ય સંજોગોમાં કંઈક કામ આવી ગયું હોય તો ન જવી બાકી નહીં તો 14 જો અમે ટેમ્પો નવો ટીકડી ટી પડ્યો છે હા અંદર મોજ આવે તો પ્રસાદી દેવાની એમ તમે અંદર ઘરના ગેસ બળીને બાપાને ત્યાં પ્રસાદી કે બધી બગદાણે ગયો હાથ ઊંચો કરો તો નો ગયો એની સુવિધા તમને આપી દે વિચાર કરો તમે ઈ બાવળિયાનો લાડવા ગાંઠિયા બટેટાનો રસાવાળું શાક ને દાળ ભાત એ વસ્તુ ઘરે બનાવી આપણે હારા ભાત લાવતા હોય હારા મારી રસોઈ મારી બનાવતા હોય હે એવા રસોઈ અમે સાધુ બ્રાહ્મણ તો ભલામણ રસોઈના બધા શોખ કેવું ખાવાનું મળે પણ ત્યાં જઈને
દીકરી મજા જ આવે. ખોટી વાત છે? ખાલી તમે વિચાર કરો, લાડવા, ગાંઠિયા, બટેટાનું શાક ને રોટલી, બીજું કાંઈ મિષ્ટાન હોય નહીં, પણ છતાં કેવી આનંદ આવે. અમારા દાદાના ડાયાબિટીસ બહુ છે, 300-400 હોય રેગ્યુલર, પણ અમે જ્યારે બગદાણા જઈએ ને ત્યારે 2-3 લાડવા ખાઈ જાય, કાંઈ થતું નથી. બોલો, એટલે હમણાં તમને મોરસનો ફાંકડો બધા રોડે ચડી જાય આપણે. હે પણ એક બાવળિયાની કંઈક આપણી ઉપર નહીં કૃપા છે. હે 100% આપણને એમ લાગે કે નહીં, અન્નપૂર્ણામાં અહીંયા બેઠા છે, એ વાત ફાઇનલ. કોઈ ગણ્યા ગાંઠા વગરનો તમને કહું 2 લાખ માણસ તમને કહું, એ પાછું બપોરે 2 વાગે તો 2 લાખ માણસ જમાડી જાય. કેવા સેવાવાળા. હે આપણે ઘડીક આપણા ઘરે નાનો પ્રસંગ હોય અને કોકને પીરસવાનું કીધું હોય તો છોકરા થાકી જાય, અને ત્યાં તમે વિચાર કરો 4 વાગ્યા સુધી ખબર આવે તો એ લોકો આપણને ભી કરે, તાણ કરે કે લ્યો લ્યો ને લ્યો યાર. હે હરિહરની હાકલું પડે ટંકે 3 ગણવા, પંગાથમાં માનવ પ્રેમથી જમે, એ તો પામીના ખાની હોડકા. એ બાપાના ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, એના ભોજનમાં મીઠપ છે મોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, એના ભોજનમાં મીઠપ છે મોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. એના ભોજનમાં મીઠપ છે મોટી, બાવલિયાની નામ રોટી. હાલો રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. એની રામ રોટીમાં મીઠપ છે મોટી, એની રામ રોટીમાં મીઠપ છે મોટી. એની રામ રોટીમાં, એની રામ રોટીમાં મીઠપ છે મોટી. એની રામ રોટીમાં મીઠપ છે મોટી. ભાવવતી ભાઈ જમણે હરિ હર, ભાવવતી જમાડે રે બાપુ બગદાણા વાળો. હે ભાવવતી જમાડે રે બાપુ બગદાણા વાળો. ઉચ્ચ નીચના બાપુ ભેદ ન રાખે, ઉચ્ચ નીચના બાપુ ભેદ ન રાખે. ઉચ્ચ નીચના બાપુ ભેદ ન રાખે, ઉચ્ચ નીચના બાપુ ભેદ ન રાખે. હાકલ હરી હતી, હાકલ હરી હતી, પાડે રે બાપુ બગદાણા વાળો. હે હાકલ હરી હતી, પાડે રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. અન્ના ભંડાર બાપા બગદાણા ધામ છે, અન્ના ભંડાર બાપા બગદાણા ધામ છે. અન્ના ભંડારી બાપા બગદાણા ધામ છે, અન્ના ભંડારી બાપા બગદાણા ધામ છે. મૂર્તિ મનોહર લાગે રે બાપુ બગદાણા વાળો. હે મૂર્તિ મનોહર લાગે રે બાપુ બગદાણા વાળો. હે વરણૈયા ધારી અમે બગદાણા ધામમાં, હે વરણૈયા ધારી અમે બગદાણા ધામમાં, હે વરણૈયા ધારી અમે બગદાણા ધામમાં, હે વરણૈયા ધારી અમે બગદાણા ધામમાં. હે ટુકડો દે તો પ્રેમથી રે બાપુ બગદાણા વાળો. હે ટુકડો દે તો પ્રેમથી રે બાપુ બગદાણા વાળો. હે રામ રોટી ખવડાવે રે બાપુ બગદાણા વાળો. હે બગદાણા વાળો, હે બગદાણા વાળો. બોલ ભજનદાસ બાપાની જય. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ સંભાળ. ઉઠત બેઠત આત્મા, ચાલતા રોજગાર. નારાયણ રામ રી પડી બૂંદ પડે પીછા. કેમ કે બાળપણને યૌવન વખત
બાજી બાજી તરાતમાં માટ ચેત ચેતનાર છે. આજ રોજ એક આત્માને મોક્ષ આપવા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવા આપણે બધાએ રામ દરબારના માની એકઠા થયા અને રામ દરબારના માધ્યમ થકી એવું ભજન કરી, એવી પ્રભુને પ્રાર્થના કરી, એવી સ્તુતિ કરી, એવી વિનંતી કરી કે જે આત્મા તમારા ચરણોમાં આવ્યો છે એને કાયમને માટે તમારા ચરણોમાં, તમારા ધામમાં એને વાસ આપો, મોક્ષ આપો, એવી મેં બધા પ્રાર્થના કરવા ભેગા થયા છીએ. અને ખાસ તો અતિશયોક્તિ નથી, વધારે વાત શું કરવાની હોય, પ્રસંગથી તો આપ સૌ વાકેફ છો જ. મારા તો આદરણીય છે, વંદની અમારા વડીલ એવા જ્યોતિબેન, મારે ફોન આવ્યો તો હિતેશભાઈનો ફોન આવ્યો કે ઉપેન્દ્રભાઈની વાત થઈ, ખ્યાલ નથી રહ્યો, પણ એમની સાથે ફોનમાં વાત થઈ અને એમના આગ્રહને માન આપી, એમના એક ભાવને માન આપી અને આજે આવવાનું થયું છે. એટલે ભગવાનનું ભજન કરવા માટે આજે આપણે બધા એકઠા થયા છે. ઘણી બધી ફરમાઈશ છે, અગાઉ વાત થઈ ગઈ, મોગલમાની ફરમાઈશ છે, બુટ ભવાની માની, ચામુંડામાની ફરમાઈશ છે, ભોળાનાથની ફરમાઈશ છે. ધીમે ધીમે બધી ફરમાઈશ આપણે લેતા રહીએ અને તમને મોજ આવે ને આગલો પડકારો કરજો, ક્યારેક દાદ આપજો. હું વાત કરો તો એવું લાગે કે ના ના કંઈક રજૂઆત થાય છે અહીંથી, કારણ કે ભગવાનના નામમાં આનંદ કરવા માટે ભેગા છે. આપણે અહીંયા કોઈ આટગાતર બધો અડધાઓ ડાયરામાં ભળતા હોઈએ ઘણી વાર, એવું ભજન નથી. આજનું ભજન જે કાંઈ આપણે કરીએ ભાવથી, દિલથી પ્રાર્થના, એ બધી એક મોક્ષ, એક આત્માના મોક્ષ માટે, એક આત્માને અર્પણ કરવા, ભગવાનને અર્પણ કરવા માટે ભેગા થયા છે. એક ચારણ તરીકે આવ્યો છું તો મા ભગવતી ભગુડાવાળી મોગલને પહેલાં પ્રાર્થના કરું કે તમે આત્માને મોક્ષ અપાવો. આગળ ઉપર આપણે હરિભજન કરીએ એટલા માટે મોગલ આવે નવરાત રમવા આઈ કેવા કેવા બેસે, આઈ કેવા કેવા બેસે.